બધા મિત્રોને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ ને જય રામા પીર. તો ભાઈ આપણે આજના નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો આપણે તૈયાર થઈ ગયા છે કમ્પ્લીટ, અને જુઓ ભગવાનને દીવા કરી લીધા છે. તો તમે લોકો પણ દર્શન કરી લ્યો. અને આજનો વ્લોગ થોડો ખાસ રહેવાનો છે, કેમ કે અમારે અત્યારે જવાનું છે બહાર. તો ક્યાં જવાનું છે તો તમે લોકો આગળ જોડાયેલા રહેજો, તો તમને બધાને મજા આવશે આજના વ્લોગમાં. હાલો તો મળીએ આગળ કન્ટિન્યુ. હવે હાલો અમે નીકળ્યા હતા ને જુઓ વરસાદ ચાલુ થઈ ગયો ભાઈ. તો લગભગ લાગતું નથી કે કાલાવડ સુધી કોરા જાહું, એવું ભીના થઈ જ જવાના હોય. અમે તેથી રાજકોટની બહાર ન નીકળવા દીધા, ત્યાં પલાળી દીધા અમને. તો હવે તો ફોન નીકળશે નહીં, વિડીયો આખો વરસાદનો નહીં આવે. સીધા મળશું હવે ફઈની ઘરે. હાલો તો જો હવે પહોંચી ગયા ફઈની ઘરે, બધા બેઠા છે. ભાઈના હાહરાની આવ્યા છે બધા, અને બાકી આમ રસોડાવાળા બધા રસોડામાં છે. હાલો તો હવે મેળી ઉપર જઈએ આપણે. જો આપણે અત્યારે છે ને ફઈના ગામ પહોંચી ગયા છે ભગેડી. તો બહુ વરસાદ હતો રાજકોટથી નીકળ્યા ત્યારના, હવે થોડાક કોરા થયા. અહીંયા તડકો છે. જો બહુ ગામમાં નેચરલ વાતાવરણ, હાવ સાદું. જો આમ આગળ દેખાય ને નદી છે, પછી અહીંથી આમ બીજી ભગેડી જેવાય, મોટી ભગેડી. આમ જો નેજો દેખાય, રામાપીરનું મંદિર છે. જો બતાવું અહીંથી નીચે. જો આ અત્યારે ગામડાનું આ તમે વહેલા જુઓ, જો દેશી માળખું આખું. ભજીયા બનાવે છે જુઓ. આ શેના પાન છે તમને ખબર હોય તો કોમેન્ટ કરજો. જુઓ આ શેના પાન છે, કોમેન્ટ કરજો ખબર હોય તો. જુઓ, અને આ માળખું જુઓ, આખું વચ્ચેનું આખું માળખું જોરદાર આખું માળખું છે. આખું ચોકઠામાં પેક કરી દીધું. જુઓ વાતાવરણ હાવ શાંત હો, ગામડે મજા જ એવા રાખે ભાઈ. જો આવી રીતના હે. હાવ શાંત વાતાવરણ હે, મજા આવે એવું છે. અને આપણે અત્યારે ફઈની ઘરે હઈ તો બહુ મજા આવે છે ભાઈ અહીંયા. અને ગામડે હોય એટલે તો હું મજા જ આવે. તો બધાય મિત્રો ભાઈ આવી રીતના સાથ સપોર્ટ આપતા રહીજો. આપણે છે ને 7મ 8મ પહેલાં 20K પૂરા કરવાના છે. તમારા બધાના સાથ સપોર્ટથી 20K પૂરા કરવાના છે, બરાબર? હાલો નીચે બતાવું, જો ભજીયા કરે. અહીંથી બતાવું ઉપરથી. જો જો ભજીયા કરે. જો હાલો નીચે જ લઈ જાઓ, બતાવું તમને. જુઓ નીચે જાઓ, હાલો બતાવું. જુઓ ભજીયા બને છે લાઈવ, ગરમા ગરમ કડક. આમ જો હાલો કે બધાને કે હાલો ભજીયા ખાવા. બોલ તો આમ જો એ મૈત્રી, હાલો કે ભજીયા ખાવા બધાય. આમ આ બાજુ આમ કર. હાલો કે ભજીયા બોલે. જો મૈત્રી બોલે. શું કેસ મૈત્રી? ભજીયા ખાવા હાલો કે. ભજીયા ખાવા હાલો કે. બોલતા નાના ગોટે જોઈ છે અમારી. જ્યાં બોલતા
આ બંસીબેન રમત વેળા કરે. હાલો જોડાયેલા રહેજો. જો બધા ગામ બહારથી આ ભગેડી, નાની ભગેડી. હાલો જોડાયેલા રહેજો, બતાવીશ આગળ હજી. તો આ વેલાજી દેખાય ને ફેશન ફ્રૂટના હે. ફેશન ફ્રૂટ કેટલા લોકોએ ખાધું એ કોમેન્ટ કરી દેજો મારા વાલા. પછી તો ભાઈ મસ્ત મજાનું જમવાનું હતું. જોવા ભાઈ આપણા ફેવરિટ ભજીયા, પટ્ટીના શાક, ચૂરમાના લાડવા, દાળ ભાત, બહુ મજા આવી. તો પહેલાં આપણે જમી લઈએ હવે. હાલો જમીન પછી મળશું. બધા બેસી ગયા જમવા. જુઓ હા. જો આપણે રાજકોટથી અત્યારે આવ્યા હતા ફઈને પહલી દેવા. ફઈ આપણી પહલી રહે તો ફઈને પહલી દેવા આવ્યો હોઉં રાજકોટથી. જુઓ હાલો ફઈને પહલી દઈ દીધી ભાઈ. આ બાજુ જુઓ તમે, મોટામાં મોટું શાક માર્કેટ ભરાય છે. અને આજે તો બુધવાર છે એટલે અને બધું ભાવે ઘણો બધો સસ્તો છે ભાઈ અમારે. તો ભાઈ આજ તો આપણે માર્કેટમાંથી ને વસ્તુ સારી સારી વીણી જ લેવાની છે. આપણે હવે ઘરે આવી ગયા હતા. આમ તો આવી તો કયું ના ગયા છે. પછી આવીને વરસાદના પડ્યા હતા એટલે ઠંડી ચડી હતી તો સૂઈ ગયા હતા. તો જુઓ તમને અત્યારે અમારે વરસાદ નથી. આમ બાલ્કનીમાં તમને દેખાડો. જુઓ મસ્ત આમ શાંત વાતાવરણ છે અમારે અત્યારે. આમ ડીજે વાગે એટલે આપણે બંધ કરી દઈએ બારી. જુઓ તો ભાઈ બહુ મજા આવી આજ. આખો દી બહુ મજા કરી. તો આજનો આપણો વ્લોગ અહીંયા પૂરો કરી. બરાબર. પછી આવી તો કયું ના ગયા હતા અમે. પછી બીજું કામ હતું બધું પતાવ્યું અને હવે ફ્રી થઈ ગયા છે. તો હવે મળશું પાછા નેક્સ્ટ વિડીયોમાં. હાલો તો જય રામાપીર, જય દ્વારકાધીશ. અને આવો નવો સાથ સપોર્ટ આપતા રહેજો. હાલો.